કેમ છો મિત્રો? મજામાં? આજે હું તમારી સમક્ષ ટોપિક લઈને આવ્યો છું, જે છે સંખ્યાઓ અને તેના પ્રકારો. જો આપણે ડિટેલ ટુ ડિટેલ અભ્યાસ કરશું. ગણતરી કરવા માટે અથવા માપન કરવા માટે, અંકિત કરવા માટે જે પણ ચિહ્નનો ઉપયોગ થાય તેને શું કહેવામાં આવે છે? સંખ્યાઓ કહેવામાં આવે છે. ધારો કે સંખ્યાઓ છે, આપણે કોઈ અંકથી બનતી હોય, સંખ્યાઓ કેથી બનતી હોય? અંકથી બનતી હોય. તો અંક કયા છે? 0 1 2 3 4 5 6 7 8 9. આ એક 10 એક પ્રકારના શું છે? અંક છે. શું છે? અંક છે. તો અંકની મદદથી શું બનતી હોય છે? સંખ્યાઓ બનતી હોય છે. તો જોઈએ આપણે અંક પણ હોઈ શકે, સંખ્યા છે એ એક અંક પણ હોઈ શકે, અથવા એક કરતા વધારે અંકનું હોય છે? જોડાણ હોય છે. એટલે આપણે ધારો કે લઈએ આ એક છે અંક છે, એના આરે આપણે બે મૂકીએ તો આ બે અંકનું શું કહેવાય? જોડાણ. આ 12 એક પ્રકારની શું છે? સંખ્યા છે. એવી જ રીતે 352 આપણે લઈએ તો આ 3 અંક છે પ્રકારના, અને 3 અંકનું છે પ્રકારનું જોડાણ છે, એટલે એને શું કહેવાય? પ્રકારની સંખ્યા તરીકે ઓળખી શકાય. ત્યાર પછીનો ટોપિક છે પ્રાકૃતિક સંખ્યાઓ, જેને આપણે નેચરલ નંબર તરીકે ઓળખીએ છીએ. પ્રાકૃતિક સંખ્યા નેચરલ નંબર તરીકે ઓળખતા આપણે સંખ્યા તરીકે n વડે, કેપિટલ N વડે દર્શાવીએ છીએ. તો પ્રાકૃતિક સંખ્યા છે એની શરૂઆત 1 2 3 4 ક્યાં સુધી હોય છે? અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓ હોય છે. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 1 થી થાય. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ થાય? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો આપણે ખ્યાલ છે શું આવશે? 1. અને પ્રાકૃતિક સંખ્યા કેવી હોય છે? સંખ્યાઓ અનંત છે. કેટલી કેવી છે? અનંત. રેડી? તો આપણે પ્રાકૃતિક સંખ્યા સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 હશે. ને પ્રાકૃતિક સંખ્યા કેવી છે? અનંત. ત્યારબાદ છે પૂર્ણ સંખ્યા. કેવી સંખ્યા? પૂર્ણ સંખ્યાઓ, જેને આપણે w વડે સંખ્યા વડે દર્શાવીએ છીએ. તો પૂર્ણ સંખ્યાઓ છે એ 0 1 2 3 એમ ક્યાં સુધી? અનંત સુધી પૂર્ણ સંખ્યાઓ જોવા મળે છે. ધારો કે આપણે સૂત્ર સ્વરૂપે સમજીએ તો પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ છે, પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યાઓ અને વત્તા શૂન્ય થી મદદથી બનતી હોય છે. ધારો કે આપણે પ્રાકૃતિક સંખ્યા છે 1 થી માંડી અનંત સુધી, તો પ્રાકૃતિક સંખ્યા આવે છે અને શું હોય છે? શૂન્ય હોય છે. તો આ રીતે પૂર્ણ સંખ્યા હોય છે. તો આપણે વિધાન જોઈએ કે એક પ્રશ્ન જોઈએ કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા હોય છે. તો આપણે જોઈએ દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા હોય છે. આ વિધાન સાચું છે કે ખોટું? તો જોઈએ આપણે ખ્યાલ છે કે પ્રાકૃતિક સંખ્યા છે 1 2 3 4 ક્યાં હોય છે? અનંત. અને પૂર્ણ સંખ્યા ક્યાં હોય છે? 0. તો બધી પ્રાકૃતિક સંખ્યા કેવી છે? પૂર્ણ સંખ્યા હોય છે. આ વિધાન કેવું છે? સાચું છે. ત્યારબાદ બીજું વિધાન જોઈએ કે દરેક પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યા હોય છે. તો દરેક પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ હોતી નથી. આ વિધાન કેવું છે? ખોટું છે. પરીક્ષામાં આવા બે પ્રશ્ન પૂછાતા જોવા મળશે. એટલે યાદ રાખવાનું કે પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા હોય છે, પરંતુ દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોતી નથી. ત્યારબાદ જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ છે, આપણે પૂર્ણાંક સંખ્યાઓ બનાવવી હોય તો પૂર્ણાંક સંખ્યામાં એનું સૂત્ર છે પૂર્ણાંક સંખ્યાઓ બરાબર ધન પૂર્ણાંક વત્તા ઋણ પૂર્ણાંક વત્તા શૂન્ય. એટલે શું? આપણે બીજી પૂર્ણાંક સંખ્યામાં છે બધા ધન પૂર્ણાંકો 1 2 3 4 5 એમ અનંત સુધી બધા ધન પૂર્ણાંકો હોય છે.
એવી જ રીતે -1 -2 -3 -4 અનંત સુધી ઋણ પૂર્ણાંકો હોય છે અને પૂર્ણાંક સંખ્યાઓ ધનપૂર્ણ સંખ્યાઓ વત્તા ઋણ પૂર્ણાંક પણ આ રીતે પણ ધારો કે બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ છે પૂર્ણ સંખ્યાઓ ધન પૂર્ણ સંખ્યાઓ એટલે આપણે ધન નો લઈએ તો ચાલે પણ પૂર્ણ સંખ્યાઓ છે એ બધી કેમાં હોય છે આમાં સમાવેશ થાય છે અને ત્યારબાદ ઋણ પૂર્ણાંકો પણ આમાં સમાવેશ થાય. આપણે આકૃતિ દ્વારા સમજીએ તો આ સંખ્યા રેખા છે પ્રકારની તો સંખ્યા રેખાની વચ્ચોવચમાં આવે છે શૂન્ય. સંખ્યા રેખાની જમણી બાજુ 1 2 3 એમ શું હોય છે અનંત સુધી ધન પૂર્ણાંક હોય છે. કેવા હોય છે ધન પૂર્ણાંક વચ્ચે શૂન્ય હોય છે અને સંખ્યા રેખાની ડાબી બાજુ ઋણ પૂર્ણાંક કેવા ઋણ પૂર્ણાંક હોય છે. એટલે પૂર્ણાંક સંખ્યાઓ કેવી ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક અને શૂન્યની મદદથી બનતી હોય છે. તો આપણે પ્રશ્ન જોઈએ. સૌથી નાનો ધન પૂર્ણાંક સંખ્યા કઈ છે? તો સૌથી નાનો ધન પૂર્ણાંક સંખ્યા કઈ છે? નાની અથવા નાની કયો આપણે સૌથી નાની ધન પૂર્ણાંક સંખ્યા કઈ છે? તો સૌથી નાની ધન પૂર્ણાંક સંખ્યા 1 છે અને સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા કઈ છે? સૌથી મોટી ઋણ પૂર્ણાંક કેવી? સૌથી મોટી ઋણ પૂર્ણાંક -1 છે. તો આ રીતે બે ક્વેશ્ચન તમારે બધા પૂર્ણાંક સંખ્યાઓમાંથી પૂછાતા હોય છે. ત્યારબાદ પૂર્ણાંક નીચેના એક સમીકરણ સ્વરૂપે પણ તમને પૂર્ણાંક સંખ્યાઓ પૂછી શકે. પૂર્ણાંક સંખ્યા જોયા બાદ આપણે આગળ અપૂર્ણાંક સંખ્યાઓ જોઈએ. તો અપૂર્ણાંક સંખ્યા છે જે સંખ્યા પૂર્ણાંક સંખ્યા ન હોય તો તેને શું કહેવાય? અપૂર્ણાંક સંખ્યા. અને સામાન્ય રીતે આપણે જોઈએ કે જે સંખ્યાને અંશ અને છેદ વડે દર્શાવી શકાય તો એને આપણે શું કહીએ? અપૂર્ણાંક સંખ્યા. તો જોઈએ આપણે ઉદાહરણ સ્વરૂપે 7 છે એ પ્રકારે અંશ છે ને તેના છેદમાં 3 છે એમ છે પ્રકારનો છેદ છે. તો અંશ અને છેદ વડે દર્શાવી શકાય તો આ સંખ્યા કેવી છે? અપૂર્ણાંક સંખ્યા. 22 ના છેદમાં 7 આપણે એક પ્રકારે અંશ અને છેદ વડે દર્શાવી શકીએ છીએ તો પણ એક આ શું છે? અપૂર્ણાંક સંખ્યા. 11 ના છેદમાં 17 તો પણ એક આ શું છે? અપૂર્ણાંક સંખ્યા. 1.2 આ 1.2 પણ એક પ્રકારનો અપૂર્ણાંક છે. આપણે એનું સોલ્યુશન કરીએ, આપણે પોઈન્ટ દૂર કરીએ તો 12 ના છેદમાં 10 દર્શાવીએ કે તો 12 ના છેદમાં 10 એક એવી છે પ્રકારની અપૂર્ણાંક સંખ્યા છે. આવી પોઈન્ટ વાળી સંખ્યાને દશાંશ અપૂર્ણાંક કહેવાય. શું કહેવાય? દશાંશ અપૂર્ણાંક. ત્યારબાદ આપણે સમય સંખ્યાઓ જોઈએ. સમય સંખ્યાઓ છે જેમાં પૂર્ણાંક સંખ્યાઓ અને અપૂર્ણાંક સંખ્યાઓ બંનેનો હોય છે જોવા મળતી હોય છે અથવા સરવાળો આપણે કરીએ બંને સંખ્યા મિશ્રણમાં જોવા મળતી હોય છે. જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય એટલે આપણે અહીંયા q છે q અને p p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય એ સંખ્યાને કેવી કહેવાય? સમય સંખ્યાઓ. એની બે શરતો છે. q નો કોઈ દે છેદમાં q કોઈ દે 0 હોય નહીં. સમય સંખ્યાનો નિયમ છે છેદમાં q કોઈ દે 0 હોતો નથી. અને p અને q ની સંખ્યા હંમેશા કેવી હોય છે? પૂર્ણાંક સંખ્યા. આ સમય સંખ્યાની શરતમાં તમે ધ્યાનમાં લેવાનું. આપણે ઉદાહરણ સ્વરૂપે જોઈએ 5 ના છેદમાં 1 તો આ એક પ્રકારે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય છે. હા. અને આની જે શરતનું પાલન કરે છે. હા. તો આ એક સમય સંખ્યા છે. 22 ના છેદમાં 7 પણ આ શરતનું પાલન કરતી જોવા મળે છે. આથી આ સમય સંખ્યા છે 1.25. 1.25 ને આપણે પોઈન્ટ દૂર કરીએ 125 ના છેદમાં 100 થાય છે. તો આ દશાંશ અપૂર્ણાંક જે સંખ્યા છે આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો પણ એક પ્રકારની સમય સંખ્યા બને છે. આ સમય સંખ્યા છે વર્ગમૂળ 4. હવે યાદ રાખવાનું કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કે ઘનમૂળ નીકળી શકે તો એ કેવી સંખ્યા હોય? સમય સંખ્યા. તો 4 છે તો વર્ગમૂળ કાઢીએ તો 2 છે તો 2 વર્ગની કેવી છે? સમય સંખ્યા છે.
8 નો ઘન 8 નો ઘન 8 એ કોનો ઘન છે 2 નો ઘન છે તો આ 2 પણ 8 વર્ગમૂળમાં 8 અને એનો ઘન હોય તો એ કેવી સંખ્યા છે સમય સંખ્યા ત્યારબાદ વર્ગમૂળમાં 5 ના છેદમાં 1 તો વર્ગમૂળ 5 છે કોઈનું વર્ગમૂળ નીકળે નહીં તો આ સમય સંખ્યા નથી તો આને કહેવાય અસમય સંખ્યા વર્ગમૂળ 10 તો વર્ગમૂળ 10 નું પણ વર્ગમૂળ નીકળે પણ પોઈન્ટમાં નીકળે તો પોઈન્ટ વાળી સમય સંખ્યા તમે ગણી શકો નહીં પણ જે પરફેક્ટ વર્ગમૂળ નીકળતું હોય ત્યારબાદ વર્ગમૂળ 10 છે નું વર્ગમૂળ નીકળે પોઈન્ટમાં નીકળે તો વર્ગમૂળ 10 પણ કેવી છે અસમય સંખ્યા છે ત્યારબાદ વર્ગમૂળ 25 એનો ઘન તો વર્ગમૂળ 25 નો ઘન કાઢો તમે તો એ તમે વર્ગમૂળ એ સંખ્યા કેવી બનશે અસમય સંખ્યા બનશે ત્યારબાદ આગળ જોઈએ અસમય સંખ્યાઓ સમય સંખ્યા આપણે જોઈએ હવે આપણે અસમય સંખ્યા જોઈએ કે જે સંખ્યાઓ સમય ન હોય તેને અસમય સંખ્યા મેં તમને આ ઉદાહરણમાં સમજાવ્યા હતા કે વર્ગમૂળ 5 છે એ વર્ગમૂળ 5 કોઈ પણ સંખ્યાનો વર્ગ 5 નું વર્ગમૂળ કાઢો તો એ સમય છે પોઈન્ટમાં વર્ગમૂળ પોઈન્ટની કિંમત બનશે એટલે આ કેવી બનશે અસમય સંખ્યા બને કેવી બને અસમય સંખ્યા અને વર્ગમૂળ 10 છે ઈ પણ કેવી છે અસમય સંખ્યા વર્ગમૂળમાં 25 અને એનો ઘન હોય તો પણ એ કેવી છે અસમય સંખ્યા છે પાઈ કેવી છે અસમય સંખ્યા છે પાઈની કિંમત પૂછે તો સમય છે પણ પાઈ છે ખાલી કેવી છે અસમય સંખ્યા ઈ આપણે એક પ્રકારનો અચળાંક છે ઈ પણ આપણે સંભાવનાના સૂત્રમાં આપણે ઈનો ઉપયોગ કરીએ છીએ મોસ્ટ ઓફલી તો આપણે સંભાવનાની ગણતરી કરતા હોય ત્યારે ઈ એક અચળાંક છે આપણે એની કિંમત ગણીએ છીએ તો ઈ પણ એક પ્રકારની શું છે અસમય સંખ્યા છે ત્યારબાદ આગળ જોઈએ 1/2 1 ને 2 વડે ભાંગીએ તો 0.5 તો આ એક પ્રકારની શું છે 0.5 તો એ પ્રકારની શાંત સમય સંખ્યા છે કેવી છે શાંત સમય સંખ્યા લો કેવી છે શાંત 3/8 તો એને ભાગો તમે તો 0.375 કેટલા 0.375 ને 8 વડે ભાગો તો 0.375 તો એક આ શાંત સમય સંખ્યા છે પણ 4 ને 3 વડે ભાગો તો 1.333 એક પ્રકારનું અનંત સંખ્યા જોવા મળશે કેવી જોવા મળશે અનંત સંખ્યાઓ તેને અનંત આવૃત સંખ્યાઓ કહેવાય કે કહેવાય અનંત આવૃત સંખ્યાઓ 1/12 તો 0.883333 અનંત વખત તમને જોવા મળશે તેથી આ સંખ્યા કેવી છે અનંત આવૃત સંખ્યા કહેવાય 22/7 ને 7 વડે ભાંગી તો 3.142857 તો આને જ્યારે એક કિંમત વારંવાર પુનરાવર્તિત થતી હોય સરખી તો એને શાંત આવૃત સમય સંખ્યા કહેવાય કે કહેવાય શાંત આવૃત સમય સંખ્યાને કોઈ પણ સંખ્યા અનંત સુધી વખત હોય 3.14 ધારો પાઈ છે 3.14 ઓલ હાઈ 251 અનંત સુધી ફેલાય તેને અનંત આવૃત સમય સંખ્યાઓ તરીકે ઓળખી શકાય ત્યારબાદ વાસ્તવિક સંખ્યાને રિયલ નંબર તરીકે ઓળખવામાં આવે છે તેને આપણે સંજ્ઞા વડે આ વડે દર્શાવશું વાસ્તવિક સંખ્યામાં સમય સંખ્યાઓ પણ આવે છે અને અસમય સંખ્યાઓ પણ જોવા મળે છે ત્યારબાદ આપણે આગળનો ટોપિક જોઈએ કાલ્પનિક સંખ્યાઓ કેવી કાલ્પનિક સંખ્યાઓ ત્યારબાદ કાલ્પનિક સંખ્યાઓ જોઈએ તો કાલ્પનિક સંખ્યા આપણે ધારો કે વર્ગમૂળ 4 છે એ વર્ગમૂળ 4 ને કોઈ યાદ રાખવાનું કોઈ પણ ઋણ સંખ્યાનું ક્યારેય પણ વર્ગમૂળ મળશે નહીં કારણ કે આપણે વર્ગમૂળ 4 છે એનું વર્ગમૂળ કાઢીએ તો વર્ગમૂળ 2 થાય આપણે પણ એ કોઈ જે મળે નહીં યોગ્ય કહેવાય નહીં તો આપણે એને વર્ગમૂળ 4 ગુણ્યા 1 એ સ્વરૂપે લખવી પડશે એટલે વર્ગમૂળ 4 છે એ પૂર્ણ સંખ્યા છે જ્યારે વાસ્તવિક સંખ્યા છે વર્ગમૂળ 4 પરંતુ માઈનસ વર્ગમૂળ 1 એ પ્રકારની કાલ્પનિક સંખ્યા છે આપણે ઈ વડે વર્ગમૂળમાં 1 વડે દર્શાવીએ તો એક પ્રકારની કાલ્પનિક સંખ્યા અહીંયા એડ કરી છે આપણે તો અહીંયા 4 નું વર્ગમૂળ માટે તો 2 તો એ પ્રકારની શું આવે છે કાલ્પનિક સંખ્યા ગણાતી હોય છે ત્યારબાદ સંકર સંખ્યાઓ જોઈએ આપણે કે એમાં સંકર સંખ્યાઓ છે વાસ્તવિક સંખ્યા અને કાલ્પનિક સંખ્યાથી બનતી હોય છે ધારો કે 2 + 3 કાલ્પનિક સંખ્યા આપી છે તો ત્યાર આપણે આખો એક ડાયાગ્રામ દ્વારા આખો સંખ્યાઓ વિશે સમજી કે તો સૌપ્રથમ તો સંકર સંખ્યાઓ આપણે આગળ જોઈ ગયા છે સંકર સંખ્યા કોને કહેવાય જેમાં વાસ્તવિક અને કાલ્પનિક સંખ્યાઓ હોય છે સંકર સંખ્યાને c વડે દર્શાવવામાં આવે છે જ્યારે વાસ્તવિક સંખ્યાને રિયલ નંબર તરીકે ઓળખવામાં આવતું હોય તેને r વડે અને કાલ્પનિક સંખ્યાને i વડે દર્શાવવામાં આવે છે તો વાસ્તવિક સંખ્યામાં બે સંખ્યા હોય છે એક પ્રકારની સમય સંખ્યા હોય છે અને એક પ્રકારે અસમય સંખ્યા હોય છે તો સમય સંખ્યામાં આપણે જોયું પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાનો સમાવેશ છે તો પૂર્ણાંક સંખ્યાને આપણે z વડે દર્શાવીએ છીએ
એવી જ રીતે પૂર્ણાંક સંખ્યા છે એમાં પૂર્ણ સંખ્યાઓ અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓ જોવા મળે છે. જ્યારે પૂર્ણ સંખ્યાને આપણે w વડે દર્શાવીએ છીએ. પૂર્ણ સંખ્યાઓમાં બે પ્રકારની સંખ્યાઓ હોય છે, ધારો કે પ્રાકૃતિક સંખ્યા અને શૂન્ય. પ્રાકૃતિક સંખ્યાને આપણે નેચરલ નંબર તરીકે ઓળખીએ છીએ, તો આપણે એને n વડે સંખ્યા વડે દર્શાવીએ છીએ, અને શૂન્ય જેને આપણે 0 તરીકે ઓળખીએ. તો આ રીતે આપણે સંખ્યા પદ્ધતિઓનો વિસ્તૃત અભ્યાસ કર્યા બાદ આપણે આગળ એક બાય એક સ્ટેપ બીજી સંખ્યા પદ્ધતિ વિશે જાણતા જઈએ. ત્યારબાદ આપણે ઉપગણનો નિયમ જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા છે એ તમામ કેવી છે? હોલ એટલે પૂર્ણ સંખ્યાઓ છે. પ્રાકૃતિક સંખ્યા છે કેવી છે? બધી પૂર્ણ સંખ્યાઓ છે. જ્યારે પૂર્ણ સંખ્યા એ બધી કેવી છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. કેવી છે? પૂર્ણાંક સંખ્યાઓ. જ્યારે પૂર્ણાંક સંખ્યાઓ બધી કેવી હોય છે? સમય સંખ્યા હોય છે. અને સમય સંખ્યા બધી કેવી હોય છે? વાસ્તવિક સંખ્યાઓ હોય છે. તો આ પ્રકારે નિયમ તમારે પ્રશ્નમાં પૂછાતો હોય છે. તો આ રીતે યાદ રાખો. આને કહેવાય ઉપગણ. શું કહેવાય? ઉપગણ. ત્યારબાદ આપણે સંકર સંખ્યાઓ જોયા બાદ આગળ સંખ્યાઓ જોઈએ. એકી સંખ્યાઓ. એકી સંખ્યાને અયુગ્મ સંખ્યાઓ પણ કહેવામાં આવે છે અને વિષમ સંખ્યા કહેવામાં આવે. કે જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 અને 9 હોય તે સંખ્યાને એકી સંખ્યા કે અયુગ્મ સંખ્યા કે વિષમ સંખ્યા તરીકે ઓળખી શકાય. ઉદાહરણ તરીકે જોઈએ, ધારો કે આપણે 1,04,725 1,04,725 છે. તો અહીંયા x છે કેના સ્થાને છે? આપણે આગળ જોઈએ 2,14,724 સંખ્યા જોઈએ આપણે. તો 2 છે ઈ લાખના સ્થાને છે. કેના સ્થાને છે? લાખના સ્થાને. 1 ઈ 10,000 ના સ્થાને છે. જ્યારે 4 છે ઈ 1000 ના સ્થાને. 7 છે ઈ શતકના સ્થાને. 2 છે ઈ દશકના સ્થાને અને 5 છે ઈ એકમના સ્થાને. તો જે એકમનો અંક 1, 3, 5, 7, 9 માંથી કોઈ એક સંખ્યા હોય તો તે સંખ્યાને એકી સંખ્યા, અયુગ્મ સંખ્યા કે વિષમ સંખ્યા તરીકે ઓળખી શકાય. એવી જ રીતે આગળ જોઈએ બેકી સંખ્યાઓ, જેને આપણે યુગ્મ સંખ્યા તરીકે પણ ઓળખીએ છીએ અથવા સમ સંખ્યાઓ. કેવી? સમ સંખ્યાઓ. જે સંખ્યાના એકમના સ્થાને 0, 2, 4, 6, 8 આવે તે સંખ્યાને બેકી સંખ્યા, યુગ્મ સંખ્યા કે સમ સંખ્યા તરીકે ઓળખી શકાય. તો આપણે ઉદાહરણ તરીકે જોઈએ. આપણે અવગણની સંખ્યા હતી 2,14,726 કરું તો જો અહીં એકમના સ્થાને શું આવ્યા છે? 6. તો 6 એકમના સ્થાને 6, 8, 4, 2 કે 0 આવતા હોય તો એ સંખ્યા કેવી બનતી હોય? બેકી સંખ્યા કહેવાય અથવા યુગ્મ સંખ્યા અથવા સમ સંખ્યા તરીકે ઓળખી શકાય. ત્યારબાદ આપણો આગળનો ટોપિક છે અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યાને પ્રાઇમ નંબર તરીકે ઓળખીએ છીએ, જે આપણો મહત્વનો ટોપિક છે સંખ્યા પદ્ધતિમાં. એવી સંખ્યાઓ કે જેને ફક્ત બે ભિન્ન અવયવો હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. ધારો કે કોઈ સંખ્યા લો, એ સંખ્યાનો એક અને સંખ્યા પોતે બે જ અવયવો હોય તો એ સંખ્યાને કેવી કહેવાય? અવિભાજ્ય સંખ્યા. ધારો કે આપણે 1 થી 100 અવિભાજ્ય સંખ્યાઓ જોઈએ. 1 થી 100 ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ તો આપણે ખ્યાલ છે 2 છે અવિભાજ્ય છે. 2 એટલે આપણે 2 છે તો એટલે 1 અને 2 પોતે અવયવ છે એટલે બે ભિન્ન અવયવો છે. 1 3 છે 1 અને 3 કેવા છે? એક પ્રકારના ભિન્ન અવયવો છે. એ 5 છે 5 ને 1 અને 5 કેવા છે? ભિન્ન અવયવો છે. એટલે બધી સંખ્યાને એક અને પોતે સંખ્યા હોય એ અવયવો હોય તો એને અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખી શકાય. તો 2, 3, 5, 7, 11, 13, 14, 25, 29, 31, 37, 41, 43, 44, 45. આપણે બધાને ખ્યાલ જ હોય છે કે અમુક વાર 1 થી 50 વચ્ચે આવતી
અવિભાજ્ય સંખ્યા, કેવી અવિભાજ્ય સંખ્યા પૂછાતી હોય છે 1 થી 50 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા, તો આપણે બધાને ખ્યાલ હશે 1 થી 50 વચ્ચે માત્ર 15 અવિભાજ્ય સંખ્યાઓ છે, જે 2 થી 47 ની વચ્ચે હોય છે એ બધી. ત્યારબાદ આપણે એમ પૂછે 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યા, તો 1 થી 100 પૂછે તો એક ટોટલ 100 ને 100 પૂછે, 1 થી 100 તમને અવિભાજ્ય સંખ્યા પૂછે વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ, તો થાય છે 25 અવિભાજ્ય સંખ્યાઓ. કેવી થાય છે? જે આપણે દર્શાવેલી છે 53 59 61 67 78 79 80 83 87 50 વાળી અવિભાજ્ય સંખ્યામાં આ સંખ્યા એડ કરી નાખો એટલે તમને 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ મળે છે, એટલે ટોટલ 25 અવિભાજ્ય સંખ્યાઓ મળે છે. અને તમને એમએ પ્રશ્ન પૂછે સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા કેટલી છે? 3 છે. શું છે? તમારો આન્સર આવશે 3. ત્યારબાદ અવિભાજ્ય સંખ્યા બાદ જોઈએ આપણે વિભાજ્ય સંખ્યાઓ જોઈએ કે જે સંખ્યાઓ કે જેને 2 કરતા વધુ ભિન્ન અવયવો હોય. ધારો કે આપણે 4 છે તો 4 ને આપણે 1 2 અને 4, તો 2 કરતા કેવા વધુ અવયવો જોવા મળે તો આ કેવી સંખ્યા કહેવાય? વિભાજ્ય સંખ્યા. એવી જ રીતે 6 છે તો 6 માં 1 2 3 અને 6, તો એ રીતે 4 અવયવો જોવા મળે તો એ કેવી સંખ્યા કહેવાય? વિભાજ્ય સંખ્યાઓ. એટલે 2 6 8 9 12 બધી કેવી છે? વિભાજ્ય સંખ્યાઓ છે અનંત સુધી. તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ? તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા કેટલી છે? 4. ત્યારબાદ 1 થી 100 સુધીમાં કુલ કેટલી વિભાજ્ય સંખ્યાઓ આવે? 1 થી 100 સુધીમાં કુલ 54 વિભાજ્ય સંખ્યાઓ આવે. તો એક કેવી સંખ્યા છે? તો એક વિશિષ્ટ સંખ્યા છે. કેવી છે? વિશિષ્ટ સંખ્યા, જે અવિભાજ્ય નથી અને વિભાજ્ય પણ નથી. એ કેવી છે? વિશિષ્ટ સંખ્યામાં એકનો સમાવેશ થાય છે.